વરુણ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. વરુણભાઈ, શું ચર્ચા થઈ? તમે પ્રેસ કોન્ફરન્સ કરી, બરાબર છે. પહેલાં થોડા એવી બહાર કોઈ નારાજ થઈને નીકળ્યું એવું પણ થયું. શું થયું શું ખરેખર બેઠકમાં? બેઠકમાં પહેલાં તો બહુ અનેરો આનંદ, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. આખા ગુજરાતના આંદોલનકારીઓમાં 10 વર્ષે બધા જોડે આવી રીતે સ્નેહપૂર્વક મુલાકાત થઈ છે. અને એ તો જ્યારે મોટો લગ્ન પ્રસંગ હોય તો એકાદા ફઈન ફૂવા હોય એવું બધું ચાલ્યા કરે. ઓવરઓલ બહુ જ સારી મિટિંગ રહી છે, બહુ મુદ્દાસર. અને મને બધાને મળીને બધાને એકબીજાને જોઈને આનંદ થયો. બધા ખૂબ પરિપક્વ થઈ ગયા છે અને બધા સંપૂર્ણપણે સમાજના પ્રશ્નોની વાત કરી રહ્યા છે. સરકાર સામે કેવી રીતે રજૂઆત કરવી એની વાત કરી રહ્યા છે. અને મુદ્દાઓ તો તમે જાણો જ છો, એટલે મુદ્દાઓ ફરીથી રિપીટ નથી કરતો. પણ આ તમામ મુદ્દાઓમાં આવનારી દિવસોમાં કોર કમિટી જે રણનીતિ સાથે આગળ વધવાનું કહેશે આગળ વધીશું. અને મુખ્યમંત્રીને મળીશું, ગૃહમંત્રીને મળીશું, સરકારને મળીશું, રજૂઆતો કરીશું, બીજું ઘણું બધું કરીશું, જનસમર્થન સભાઓ કરીશું, જે પણ કરવું પડે બધું કરીશું. એક વાત તમે કરી જે આંતરજ્ઞાતીય લગ્નની વાત હતી, લવ મેરેજની ખાસ કરીને વાત હતી. લવ મેરેજ આંતરજ્ઞાતીય લગ્નમાં વધારે જોવા મળતા હોય છે. તો બીજા પણ સમાજ આ પહેલાં ઘણા બધા આપણે જોયા એ ચર્ચા કરી રહ્યા હતા. પાટીદારને એવું માનવામાં આવે છે કે ઘણા બધા શિક્ષિત લોકો છે, આ છે. આપણું સંવિધાન કહે છે કે પુખ્ત વયની આપણી ઉંમર થાય ત્યારે મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકીએ, અને આ એક આપણો મૂળભૂત અધિકાર છે, એની વાત છે. તો પછી આને લઈને આવો વિરોધ કેવી રીતે થાય? હું પ્રેમના વિરોધમાં નથી, પ્રેમ લગ્નના પણ વિરોધમાં નથી. મેચ્યોરિટીપૂર્વક પ્રેમ લગ્ન પરિપક્વતા પૂર્ણ થતા હોય તો હું એના સમર્થનમાં. પણ આંતરજ્ઞાતીય લગ્નના નામે એક સોચ્યું સમજ્યું એક જે રેકેટ ચાલે છે, એ રેકેટમાં દીકરીઓ ના ફસાય, એ રેકેટમાં કોઈ પરિવારનું શોષણ ના થાય, એના માટે શું કાયદામાં વ્યવસ્થા કરવી, એના માટે મુખ્યમંત્રીશ્રીને અને કાયદા મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવશે. અને હમણાં જ ઉત્તર પ્રદેશની સરકારે મારી પાસે ગેઝેટે છે, અમુક બંધારણીય સુધારા કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણાની સભામાં કીધું હતું કે અમે લગ્ન પ્રથામાં માતા પિતાની સહી કમ્પલસરી કરીએ છીએ. તો સન્માનીય મુખ્યમંત્રીને એમની કીધેલી વાત યાદ કરાવશું. પણ આપણા ત્યાં તમે જુઓ કે જાતિવાદ કયા અંશે આપણા ત્યાં છે, બરાબર છે. કોઈ શિક્ષિત છે વ્યક્તિ, અશિક્ષિત પણ છે, કોઈ જોડી છે, એમને એકબીજા સાથે પ્રેમ થયો ને લગ્ન કરવા છે, માતા પિતા સહમત જ નથી અને સંવિધાને સહમતિ આપે છે, તો પછી વાંધો શું છે? સંશોધન અને અભ્યાસનો વિષય છે. દરેક વસ્તુના જમા અને ઉધાર પાસા બે હોય છે, નફો નુકસાન બે હોય છે. સરકારને એ જ વિનંતી છે કે દીકરીઓનું પરિવારનું શોષણ ના થાય અને આ કાયદાનો દુરુપયોગ થઈ અને દીકરીઓની અને પરિવારનો જિંદગી ખરાબ ના થાય, એના અનુસંધાનમાં કોઈક કાર્યવાહી કરે. થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે વાત કરી. તો આ હતા આપણી સાથે વરુણભાઈ પટેલ. સ્વમાન જોતા રહો. નમસ્કાર.